અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ. સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ. મજૂરી વધારવાની માંગ સાથે દાણાપીઠના મજૂરોની હડતાળ. અને ઈવનગરની ઘટનાને લઈને ચક્કાજામ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. દેશમાં સોમવારે કોરોના વેક્સિનેશન 2 ની શરૂઆત થઈ ગઈ છે. 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લઈને બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાને સવારના 6:30 વાગ્યે દિલ્હીની એમ્સમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. તેઓએ સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન લીધી હતી. તેમને પુડુચેરીની નર્સ પી નિવિદાએ વેક્સિન લગાવી હતી. આ દરમિયાન જે બીજી નર્સ હાજર હતી તે કેરળની હતી. નરેન્દ્રભાઈ મોદીએ વેક્સિન લગાવતા સમયની હસતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરેલ છે. આમ તેમણે વેક્સિન લઈને સામાન્ય લોકોના મનની શંકાને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સાથે જ તેમણે વિપક્ષે વેક્સિન અને વડાપ્રધાન સામે ઊભા કરેલા સવાલોનો પણ જવાબ આપી દીધો હતો. દરમિયાન ગુજરાતમાં પણ વેક્સિનેશન ફેઝ 2 નો પ્રારંભ થઈ ચૂક્યો છે.
મુખ્યમંત્રી શ્રીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી સહિતના મહાનુભાવોએ વેક્સિન લીધી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થયો છે. સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો ડોઝ આપવાનું શરૂ કરાયું છે. મહાનગર જૂનાગઢમાં મેયર ધીરુભાઈ ગોહેલે કોરોના વેક્સિન લઈને બીજા તબક્કાની શરૂઆત કરી હતી. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને તેમના ધર્મપત્નીએ પ્રથમ ડોઝ લીધો હતો અને જણાવેલ કે કોરોના રસી કોઈ પણ પ્રકારે હાનિકારક નથી અને તેની કોઈ આડઅસર પણ નથી. આથી બધા લોકોએ કોરોનાની રસી અવશ્ય લેવી જોઈએ. મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર રવિ ડેડાણિયાએ જણાવ્યું હતું કે 45 થી 59 વર્ષના લોકો અને 60 વર્ષથી વધુની વયના સિનિયર સિટીઝનોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પ્રથમ કોરોના રસી લેનાર સિનિયર સિટીઝન યોગેશભાઈ પરીખે જણાવ્યું હતું કે વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. આજ રોજ 1 માર્ચના રોજ ભારત સરકાર દ્વારા 60+ એટલે કે સિનિયર સિટીઝન અને 45 થી 59 વર્ષ માટે કોમોર્બિડ કન્ડિશનવાળા માટે કોવિડના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થયેલ છે. જેના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન તરીકે આવતા માન્ય મેયરશ્રી તેમજ પદાધિકારીઓ જે અમારા સિનિયર પદાધિકારીઓ કોર્પોરેટરશ્રીઓ છે તેમને વેક્સિન લઈ અને શુભારંભ કરાવેલો હતો. અને આ તકે મારી તમામ લોકોને જૂનાગઢના તમામ નાગરિકોને અપીલ છે કે જે 60+ આવે છે તે તમામ લોકો વેક્સિન લે અને આ વેક્સિન સુરક્ષિત છે. અને આ વેક્સિન જૂનાગઢ મહાનગરપાલિકાના 6 અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલ ખાતે સંપૂર્ણ ફ્રી છે. અને આ ઉપરાંત જો તમે પેઇડ સર્વિસ લેવા માંગતા હો તો જૂનાગઢની PMJ પેનલ્ડ 7 હોસ્પિટલો છે જ્યાં ભારત સરકાર દ્વારા નિયત કરેલા 150 રૂપિયા વેક્સિન ચાર્જ, 100 રૂપિયા એડમિનિસ્ટ્રેશન ચાર્જ એટલે કે 250 રૂપિયા આપી અને આપ વેક્સિનેશન કરાવી શકો છો. અને આપ સંપૂર્ણ લોકો, બધા જ લોકો વેક્સિનેશન કરાવે. વેક્સિનેશન ફ્રી છે, સેફ છે. એટલે મારી તમામ લોકોને વિનંતી છે મહાનગરપાલિકા વતી કે તમામ લોકો વેક્સિનેશન કરાવે અને કોરોના સામેની જે લડાઈ ભારત સરકાર લડી રહી છે તેમાં સંપૂર્ણ સહયોગ કરે. થેન્ક યુ. જય હિન્દ. આજે 1 માર્ચ 60 વર્ષ ઉપરનાને કોરોના મહામારીમાંથી બચવા માટે અને અવેરનેસ માટે આજે સિનિયર સિટીઝનો માટેનો વેક્સિન આપવાનો ડોઝની શરૂઆત થઈ છે. આપણા દેશના વડાપ્રધાન અને કોરોના મહામારીમાં અનેક પગલાઓને કારણે આ દેશ સુરક્ષિત છે. એ વડાપ્રધાન આજે સવારે 7 વાગે નરેન્દ્રભાઈ મોદીએ પણ વેક્સિન લઈ દેશવાસીઓને વેક્સિન લેવા માટે અપીલ કરી છે. ત્યારે હું પણ જૂનાગઢવાસીઓને એક મેયર તરીકે અપીલ કરું છું કે આ વેક્સિન ભારતમાં જ બનેલી છે, કોઈ નુકસાન નથી, કોઈ સાઇડ ઇફેક્ટ નથી. તો એનો વધુમાં વધુ આપણે જૂનાગઢવાસીઓ ઉપયોગ કરો. અને અમે પણ આજે સપરિવાર, હું ને મારા પત્ની મીના ગોયલે વેક્સિન લીધી છે. એવી જ રીતે અમારા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ પાર્ટીના પ્રમુખ શશીભાઈ ભીમાણીએ પણ એના પત્ની સાથે વેક્સિનનો ડોઝ અત્યારે લીધો છે. અને અમારા સિનિયર કોર્પોરેટરો 60 વર્ષની ઉપરના છે એમણે પણ આજે ભાનુબેન, શારદાબેન વગેરે, મસરૂભાઈ વગેરે પણ આ વેક્સિનનો ડોઝ લીધો છે. તો જૂનાગઢવાસીઓને મારી વિનંતી છે કે આ વધુમાં વધુ આ વેક્સિન લઈ અને આપણે રોગમાંથી, કોરોનામાંથી ઉગરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય શ્રી ગુજરાત. આજે 1 માર્ચે સિટીઝન સર્વેને આજે વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. ત્યારે આજે હું એક બધા બહેનોને અને મારા શ્યામ મહિલા મંડળના બહેનોને હું રિક્વેસ્ટ કરું છું કે આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને આનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એટલા માટે કોઈ ડરવાની જરૂર નથી. અને બધાને નમ્ર વિનંતી કરું છું કે બધાએ વેક્સિન લ્યો અને આનાથી આપણે કોરોનાથી બચવા માટેના આપણા માટે સરકાર નરેન્દ્રભાઈ મોદીએ પણ આજે સવારે વેક્સિન લીધી છે અને હવે બધા લેવાની આજે 60 વર્ષના ઉપરનાનેથી ચાલુ થઈ ગઈ છે. એટલે બધાને નમ્ર અપીલ કરું છું કે બધા વેક્સિન ચોક્કસ લ્યો અને કોરોના મુક્ત થાવ એવી મારી. મેં અને મારા પતિ ગિરીશ કોટેચાએ 2 કોરોનાની વેક્સિન લીધી છે. નરેન્દ્ર મોદી સાહેબે જે વેક્સિન બહાર પાડી છે અને જે બધા પબ્લિકોને રાહત થઈ છે એના માટે હું મોદી સાહેબનો અને રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ યોગેશ નંદાલ પરીખ, ઉંમર 75, સંસ્કૃતિ ફ્લેટ B201 લોઢિયાવાડી સામે રહું છું. ઘણા વખતથી રાહ હતી એ સરકારે ફ્રી આપી અને IMમાં કોર્પોરેશન મારફત આ કામ શરૂ થયું એ અભિનંદનને પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે.
અને નગરના સર્વ નગરજનોને અપીલ કરું છું કે કોરોનાની રસીમાં બીવાનું કોઈ કારણ નથી. આજે 75 વર્ષે પણ અમે સશક્ત અને સશક્ત છીએ અને બધાએ આ કોરોનાની રસી લેવી જોઈએ તેવી અપીલ કરું છું. હું જુનાગઢની સિનિયર સિટીઝન મહિલા છું. મેં ફર્સ્ટ ટાઈમ લીધી છે રસી અને અહીં કોઈ બીવા જેવું નથી. સરસ આ નિર્ણય સારો છે કે કોરોનામાં કાળમાં રસી લેવી જ જોઈએ. અમે મહાવીર સોસાયટી જુનાગઢ જગમાલ ચોકમાં રહીએ છીએ અને આ રસીથી કોઈ ડરવાની જરૂર નથી. કંઈ જ બીક લાગે એવું છે જ નહીં. હા, આજે પ્રથમવાર રસી લીધી પણ જરાય ખબર જ નથી પડી કે અમને ઇન્જેક્શન દીધું કે કઈ જાતની કંઈ એવું લાગ્યું જ નથી કે આપણને આ ઇન્જેક્શન દીધું એવું. રવિવારે લોકશાહીનું પર્વ ઉત્સાહપૂર્વક મનાવાયું હતું. 28 ફેબ્રુઆરીએ જૂનાગઢ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને કેશોદ પાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જૂનાગઢ તાલુકાના મજેવડી તેમજ બોલાધર ગામે સવારથી જ ગ્રામજનો મતદાન માટે ઉમટી પડ્યા હતા. બંને ગામમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. ઉત્સાહ ઉમંગ સાથે ગ્રામ્ય મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને ખુશી વ્યક્ત કરી હતી. અત્યારે મતદાન સારું ચાલી રહ્યું છે. પોલીસ બંદોબસ્ત ચુસ્ત છે. સાથે સાથે કોરોનાને હિસાબે માસ્ક અને સેનેટાઇઝની વ્યવસ્થા પણ છે અને લોકોમાં સારો ઉત્સાહ છે. તો શાંતિપૂર્ણ મતદાન થાય અને આપણો રાષ્ટ્રીય પર્વ ચૂંટણી એ આપણું રાષ્ટ્રીય પર્વ છે. તો આ પર્વ લોકો શાંતિપૂર્ણ ઉજવે એવી મારી શુભેચ્છા છે. મારું નામ નારિયા હર્ષદભાઈ કાંતિભાઈ. કયું ગામ? ગામ મજેવડી. આજનો શું હતું પર્વ? આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે. હા, તો હું મતદાન કરીને આવ્યો છું. કેવું તમને લાગણી ખુશી વ્યક્ત? ખુશી તો હોય જ ને, આપણે ઉમેદવાર મનપસંદ ચૂનવાના હોય એટલે. સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. જૂનાગઢ જિલ્લા પંચાયતની 29 બેઠકની ચૂંટણી માટે 62.67% મતદાન થયું હતું. જ્યારે જૂનાગઢ, કેશોદ, માંગરોળ, માણાવદર, માળિયા, વિસાવદર, વંથલી અને ભેસાણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 62.36% મત પડ્યા હતા. જિલ્લામાં સૌથી વધુ 72.82% મતદાન ગડુ ગામે થયું હતું, જ્યારે સૌથી ઓછું 55.61% મત મજેવડી ગામે પડ્યા હતા. વંથલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની એક બેઠક માટે શાહપુરના મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદાનના પ્રારંભથી શાહપુરના સ્ત્રી પુરુષ મતદારો ઉત્સાહભેર મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા. વંથલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 63.2% મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ કાફલો સતત ખડે પગે રહ્યો હતો. મારું નામ વૃંદાબેન દિનેશભાઈ ફળદુ છે. અત્યારે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી છે, તો તેમાં બધાએ અવશ્ય મતદાન કરવું જરૂરી છે અને અહીંયા સોશિયલ ડિસ્ટન્સ પણ છે. મારું નામ ઈલાબેન દિનેશભાઈ ફળદુ છે. હું સાપુરના સરપંચ તરીકે છું. અત્યારે આપણે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. અમારા ગામમાં વ્યવસ્થિત મતદાન ચાલુ છે અત્યારે, અને મતદાન કરવું એ આપણી વ્યક્તિની બધાની ફરજ છે. જે રક્તદાન જેટલું મતદાનમાં આપણે પુણ્ય મળે છે, એટલે આપણે રક્તદાનની જેમ મતદાન કરવું ફરજિયાત હોય છે. જૂનાગઢના જામકા ગામે ગ્રામજનોએ મતદાન કર્યું હતું. જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ સિદ્ધપરાએ જામકા ખાતે મતદાન કર્યું હતું. તેઓએ સરસ્વતી સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીના પર્વમાં જામકાના મોટા ભાગના મતદારોએ જોડાઈને ખુશી વ્યક્ત કરી હતી. જૂનાગઢ પાસેના વડાલ ગામનો વરરાજા અંકિત દોમડિયાએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું. વર કન્યા તથા પરિવાર સાથે મતદાન કરવા બૂથ પર પહોંચી વોટિંગ કર્યું હતું. આમ લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા નવ દંપતીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું છે તે અમારા જામકા ગામની વર્ષો જૂની પરંપરા છે કે ઉમેદવાર મોટું ગામ છે એટલે 2-3 દર વખતે હોય છે, પરંતુ મતદાન શાંતિપૂર્ણ થાય છે. મતદાનમાં આ વખતે અનેરો ઉત્સાહ છે. વૃદ્ધ માણસો, ડિસેબલ માણસો એ ગાડીમાં બેસી આવી અને ઉત્સાહપૂર્વક મતદાન પૂર્ણ કર્યું છે. હજી લગભગ 50%ની આસપાસ મતદાન થયું છે. હજી 10% થાય એવી સંભાવના છે.
ખેતરમાં ખેતી કામ કરતા મજૂરો, ઘરે બેઠેલા નિવૃત્ત માણસો, વૃદ્ધોએ મતદાન કરી અને શાંતિપૂર્ણ રીતે આખી વ્યવસ્થા ગોઠવણી છે. જૂનાગઢમાં ઓર્ગેનિક બજારને લોકો તરફથી વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને ધરતીપુત્રોને પ્રોત્સાહન પ્રાપ્ત થાય તે માટે મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખમાણીના માર્ગદર્શન હેઠળ ઓર્ગેનિક બજારનું આયોજન કરાયું હતું. શહેરમાં કાળવા ચોક સ્થિત મહાસાગર ટ્રાવેલ્સના મુખ્ય કાર્યાલયના કમ્પાઉન્ડ ખાતે ઓર્ગેનિક બજાર યોજાઈ હતી, જેમાં શાકભાજી, કઠોળ, તેલ, ગુળ, આયુર્વેદિક દવા, ફ્રૂટના છોડ વગેરેનું વેચાણ કરવામાં આવ્યું હતું. ઓર્ગેનિક બજારમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ જણાવ્યું હતું કે શરીરના સ્વાસ્થ્ય માટે ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ આવશ્યક છે. લોકોએ ખર્ચની પરવાહ કર્યા વગર ઓર્ગેનિક વસ્તુ ખરીદીને સ્વાસ્થ્ય જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. ઓર્ગેનિકનો જે આ મેળો છે એમાં અમે ખેડૂતે પોતાની રીતે આવે છે, પોતાની અમે એને જગ્યા ફ્રી ઓફ કોસ્ટમાં આપીએ છીએ. એનું કોઈ પણ જાતના અમે પૈસા લેતા નથી. પોતે એક અમારી ઉદ્દેશી છે કે ઓર્ગેનિક ખેતી એટલે આયુર્વેદિક ગાય આધારિત ખેતીની જે કંઈ વસ્તુઓ આ લોકો વાવે છે એને એક માર્કેટ મળી રહે અને લોકો સુધી આ વસ્તુ પહોંચે, એ અમારો મેઇન ઉદ્દેશ છે. ગાય આધારિત ખેતીને વધારે પ્રોત્સાહન કરવું, જેમાં કઠોળ છે, શાકભાજી છે, ઘાણીનું તેલ છે, તલનું તેલ છે, કાળા તલનું તેલ છે, આવી અનેક વસ્તુઓ, વિવિધ પ્રકારની વસ્તુ ખેડૂતો પોતાની જાત મહેનતથી ઉત્પાદન કરે છે અને અહીં વેચવા માટેનું અમે એને પ્લેટફોર્મ આપીએ છીએ. દર રવિવારે અમે આ ઓર્ગેનિક મેળાનું એક આયોજન કરીએ છીએ. ખેડૂતો પોતપોતાની વસ્તુ લઈ અમારી જગ્યામાં આવીને વેચે છે અને ખૂબ આનંદ થાય છે. અહીંયા ખૂબ ખેડૂતો બધા ઝેરમુક્ત જે ખેતી કરે છે એ લોકો અહીંયા આવીને પોતાની પ્રોડક્ટો વેચે છે. તેથી આપણે જે બધા કસ્ટમર છે એ બધાને બધી પ્રોડક્ટો બી મળે અને આ લોકોને ખેડૂતને બી એક પ્લેટફોર્મ મળે કે એ અહીંયા આવીને સેલ કરે છે. અને અલગ અલગ બધી પ્રોડક્ટો આવે છે, લાઈક શાકભાજી છે, પલ્સીસ છે, બધું અલગ અલગ વસ્તુ ખેડૂતો અહીંયા આવીને વેચે છે. સો બધાને ઇન્વિટેશન છે કે હર રવિવારે અહીંયા ગોઠવાય છે ને અહીંયા આવી અને એકવાર લાભ લેવો. ગાય આધારિત ખેતી કરું છું, ઝીરો બજેટમાં, ઓછા ખર્ચવાળી ખેતી. ઓછા બજેટમાં અમે ખારા પાણીમાં ખેતી ઇન્ટરક્રોપમાં ખાસ કરીને કરીએ છીએ, મુખ્ય પાકની સાથે બીજા પાક લેવા, અને એમાં ખાસ કરીને દવાના છોડવા અને મરી મસાલાના છોડ અને બાકી અન્ય ફ્રૂટના છોડ. અત્યારે અમારી આગળ છે પરસિમન છે, જાપનીઝ ફ્રૂટ છે, પછી જામફળ છે, કાળા મરી છે, પછી જૈન લસણ છે, જૈન બટેકા છે, કોફી છે, પછી આ સફરજન, આવડા છોડમાં સફરજન લાગી જાય છે, આવડા છોડમાં અત્યારે આમાં જામફળાઈ લાગી જાય છે. પછી આ ઇન્સ્યુલિન પ્લાન્ટ છે, ડાયાબિટીસમાં કામ આપે છે. પછી લાલ કેળા છે, એલચી કેળા છે, જામફળ છે, નોની છે, એલચી, લવિંગ, તજ, જાયફળ, એ બધા અમે ત્યાં ઉગાડીએ છીએ અને છોડાઈ બનાવીએ છીએ. આ આયુર્વેદિક જે વસ્તુ જે આપણે ગાય આધારિત ખેતી જે કરે છે લોકો, એમાં આજે અમે કેમ્પની મુલાકાત લીધી અને અલગ અલગ શાકભાજી છે, સારા એવા છોડ છે કે જે ગાય આધારિત ખેતીથી જે આપણે શરીર માટે જે જૂનું જે આપણે બધું ભૂલતા જ આવ્યું છે ને આધુનિક જે દવાનું જે છંટકાવ કરતા અને એ ફળ શાકભાજી અત્યારે આપણે ખાતા અને આ કોરોનાની મહામારીમાં આપણે પાછું કે ભૂતકાળમાં જે આપણે બધે આપણા બાપ દાદા જે ધંધો કરતા, ગાય આધારિત ખેતી કરતા અને ગૌમૂત્રથી બધું છંટકાવ કરતા અને સારું એવું હેલ્થ માટે પણ સારી સુવિધા છે. અને આજે જૂનાગઢની અમે મુલાકાત આવ્યા હતા અને ખબર પડી આ બહાર જે બોર્ડ લગાવેલું હતું અને અમે અંદર આવ્યા અને બધી વસ્તુની પણ ખરીદી કરી છે. અને આ મહાસાગરનો પણ આપણે એક આભાર માનવો જોઈએ કે એણે એક કેમ્પસ આપ્યું છે અને સારી એવી સુવિધા આજે લોકોને મળી રહે એવા પ્રયાસ કરે છે. અને સરકારશ્રીને હું વિનંતી કરું કે ગાય આધારિત ખેતી જે કરતા હોય એને પ્રોત્સાહિત કરે અને આપણા જીવનને એક અમૂલ્ય વસ્તુ મળી રહે. મજૂરી વધારવાની માંગ સાથે દાણાપીઠના મજૂરોએ હડતાળ પાડી હતી. જૂનાગઢ શહેરની મધ્યમાં દાણાપીઠ આવેલ છે. અહીં નાના મોટા સંખ્યાબંધ વેપારીઓ વેપાર કરે છે અને તેઓની સાથે અનેક મજૂરો મજૂરી કામ કરીને પોતાનું અને પરિવારનું પેટીયું રળે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મજૂરીનો દર વધારવામાં આવ્યો ન હોવાથી મજૂરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ મામલે વેપારીઓનું ધ્યાન દોરવા છતાં પણ ઘટતું કરવામાં નહીં આવતા દાણાપીઠના મજૂરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
છેલ્લા 7 દિવસથી મજૂરો વિવિધ રીતે હડતાળ કરી રહ્યા છે. સોમવારે મજૂરોએ સૂત્રોચ્ચાર કરીને પોતાની વેદના ઠાલવી હતી. જ્યાં સુધી મજૂરીના દર વધારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી મજૂરોએ ઉચ્ચારી હતી. અમે આંદોલન ઉપર બેઠા છે. 7 દિવસથી સિરિયલ આંદોલન 50 પૈસા વધારવા માટે આ લોકો ઉગ્ર આંદોલન કરાવવા માંગે છે. ઉગ્ર આ લોકો દાદાગીરી કરે, વેપારી દાદાગીરી મજૂર ઉપર કરે છે. અમે આટલા વર્ષોથી કામ કરીએ, બાપ દાદા વખતથી આવેલા આવીએ છીએ. આ લોકો દાદાગીરી કરીને પોલીસ બોલાવે છે. છેલ્લા 7 દિવસથી સતત ધંધા વગરના એમને નિરાધાર બેઠા છીએ ને આ લોકો એક આઠાના માટે અમને એટલા પરેશાન કરી મૂકે છે. અમારે અત્યારે ઘરે શાકભાજી અનાજની એવી તકલીફ છે અને બાપ દાદા વખતથી અમે મજૂરી કરીએ. એ લોકોએ આઠાના આટું થઈને અમને દાણાપીઠની બહાર તગેડી મૂકેલ છે. અત્યારે દાણાપીઠ સર્કલ ચોકનો આ વિસ્તાર છે અને મજૂરી વધારવામાં એ કહે કે અમે મજૂરી વધારશું જ નહીં, અમારી મજૂરી હાઈટ છે, એવી રીતે અમને બાના બનાવે. અત્યારે તેલના ભાવ, શાકભાજીના ભાવ, ગેસના ભાવ આસમાને આંબેલા છે. બરાબર છે. અમે આ રીતે કઈ રીતે પૂરું કરવું? અમારે અત્યારની મજૂરીમાં 200 થી 150 રૂપિયાનો ધંધો થાય છે. એમાં અમારે કઈ રીતે ઘર ચલાવવું એ લોકો એ અમને સમજાવે. આ દાણાપીઠમાં રિક્ષા ચલાવું છું. 3 દિવસથી અમે મજૂર એસોસિએશન ભેગા જોડાયેલા છીએ. કારણ કે આઠાના એક મજૂરના વધારવાના છે. આવી મોંઘવારીમાં કાંઈ પૂરું થતું નથી. ડીઝલના રૂપિયા વધી ગયા છે. બધાને ખબર છે. એ કોઈને નડતું નથી. રાંધણ ગેસના ભાવ કોઈને નડતા નથી. બકાલાના કોઈને ભાવ મોંઘવારી નથી નડતી. એક આઠાના ખાલી મજૂરના એક આઠાના એ બધા આખા દાણાપીઠના વેપારીને નડે છે. કોઈ ગ્રાહકને નથી નડતું, બીજા વેપારીને નથી નડતું. અમુક 3-4 જણા જે છે બેન મોરા એ લોકોને નડે છે. એટલે મહેરબાની કરીને જ્યાં પણ જે પણ આ વિડીયો જોવે, આ સમાચાર જોવે, મહેરબાની કરીને ઉકેલ લાવો. આ 150 માણસના રોજી રોટીનો સવાલ છે. એક જણા પાસે 5-5 ખાવાવાળા છે. તો આ સાથે જ સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ
હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો કેશોદ નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. શહેરના 17 બૂથ સામાન્ય, 27 સંવેદનશીલ અને 14 અતિ સંવેદનશીલ એમ કુલ 58 બૂથ પર મતદાન યોજાયું હતું, જેમાં 105 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. કેશોદ પાલિકાની ચૂંટણીમાં કુલ 61,632 મતદારોમાંથી 33,964 વોટરોએ મતદાન કરતા કુલ 55.11% વોટિંગ થયું હતું, જે ગત વખતની ચૂંટણીની સરખામણીએ 3.16% ઓછું છે. કેશોદમાં સૌથી વધુ 61.76% મતદાન વોર્ડ નંબર 9 માં થયું હતું, જ્યારે સૌથી ઓછું 49.26% મત વોર્ડ નંબર 5 માં પડ્યા હતા. આ ચૂંટણીમાં વોર્ડ નંબર 5, 6 અને 9 માં કુલ 4 ઈવીએમ મશીન ખરાબ થયા હતા, જેથી થોડો સમય મતદાન બંધ રહ્યું હતું. લોકશાહીના પર્વમાં ચાવડા પરિવારની દુલ્હન આસમાએ નિકાહ પહેલા મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેશોદ શહેરમાં મતદાન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. અસ્મા મારું નામ છે. ચાવડા પરિવારની છોકરી છું. આજે મારું મેરેજ પહેલાં મેં મતદાન કર્યું છે. જાન પહેલાં આજે મારો બહુ મોટો દિવસ ખાસ છે કે મેં મતદાન આજે મારું છે અને નિકાહ પહેલાં મેં મતદાન દીધું છે. મારા પછી બધાય કરજો, સૌને વિનંતી છે. માંગરોળ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ હતી. જિલ્લા પંચાયતની સીટના ઉમેદવાર સોમાતભાઈ વાસણે પરિવાર સાથે મતદાન કર્યું હતું. સામરડા ગામે સોમાતભાઈ સહિતના આગેવાનો અને ગ્રામજનો લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા. માંગરોળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન પોલીસના પહેરા વચ્ચે સુખરૂપ પૂર્ણ થયું હતું. મતદાન પ્રક્રિયા દરમિયાન અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને માંગરોળ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 64.2% મતદાન થયું હતું. મેં મારા સાથે મેં મતદાન કર્યું છે અને ગામને બધાય મને એવી મને અને મારા ગામ સાથે મતદાન કરેલ છે. ઈવનગરની ઘટનાને લઈને જૂનાગઢમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રવિવારે ઈવનગર ખાતે દલિત સમાજના આગેવાન ભરતભાઈને હળધૂત કરી તેમને મારવામાં આવ્યો હતો. પ્રવીણ ભૂત નામના ઈસમ સામે માર્યાનો આક્ષેપ કરાયો હતો. આ મામલે 8 કલાક સુધી ફરિયાદ લેવામાં ન આવતા દલિત સમાજના યુવકો ઉકળી ઉઠ્યા હતા અને જૂનાગઢમાં કાળવા ચોક ખાતે આંબેડકરજીની પ્રતિમા પાસે આંદોલન શરૂ કરી દીધું હતું અને વાહનો રોકીને ચક્કાજામ કર્યો હતો. આ અંગેની જાણ થતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પીએસઆઈ AK પરમાર અને મહેતા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને કાળવા ચોકનો માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પોલીસે ઘટતું કરવાની ખાતરી આપતા આંદોલન સમેટી લેવાયું હતું. બહુજન સમાજ પાર્ટીના શહેર પ્રમુખ વિકી સોલંકીએ જણાવેલ કે મારનાર શખ્સ સામે કાયદેસરના પગલાં સત્વરે લેવામાં નહીં આવે તો ફરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. અમારી સમાજમાં યુવનગરની અંદર આજે
એક બનાવ બન્યો કે જે અમારા દલિતના છોકરાઓને ન્યાયના લોકોએ માર્યા, પટેલના લોકો છે તે બાબતે અમે બેઠા હતા. એનો કેસ કોઈ લેતા નહોતા એટલે અમે 1 કલાક લગી રોડ બંધ કર્યો, આ ધરણા કર્યા. એમાં પોલીસે અત્યારે આવીને એમ કીધું કે તમારી ફરિયાદ લેવાઈ ગઈ છે, FIR થઈ ગઈ છે અને વહેલામાં વહેલી તકે આરોપીની ધરપકડ અમે કરી લઈશું. એટલે અમે બધા ઊભા થઈ ગયા છીએ અને જો પોલીસ અત્યારે ધરપકડ નહીં કરે તો અમે પાછા અહીંયા બેસશું, પાછી ધરણા કરશું. રાજકોટ જિલ્લામાં પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ઉપલેટા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે મતદાન કરવામાં આવ્યું હતું. દરેક બૂથ પર થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર અને હેન્ડ ગ્લોવ્સ વગેરેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉપલેટાના ખાખીજાડિયા ગામમાં મતદાન માટે સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. પોલિંગ બૂથ અને તેની આસપાસ કોઈ જાતનો અઘટિત બનાવ બને નહીં તે માટે પોલીસે સતત ખડે પગે રહીને બંદોબસ્ત જાળવ્યો હતો. ઉપલેટાના સેવંત્રા ગામે પણ મતદારોએ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ગામે મહિલાઓ પણ સવારથી જ મત આપવા માટે ઉમટી પડી હતી. 95 વર્ષના વૃદ્ધે પણ મતાધિકારનો ઉપયોગ કરીને મતદારોને મતદાન માટે અનુરોધ કર્યો હતો. લોકશાહીના પર્વની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું મતદાન છે ત્યારે મેં મારા મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીની સાચી જતન કરવા માટે આજે મેં મતદાન કર્યું છે. શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. 10 વાગ્યાનો સમય છે. લોકોની અંદર મતદાન કરવા માટેનો મોટો ઉત્સાહ છે. લોકો જાગૃત થઈ ગયા છે અને સારી રીતે મતદાન ચાલી રહ્યું છે. ક્યાંય કોઈ ઇસ્યુ હાલ પૂરતા હજી નથી, પરંતુ બધે જ શાંતિપૂર્ણ રીતે મતદાન આખા તાલુકાની અંદર ચાલી રહ્યું છે. અમે સતત ને સતત મેસેજ લઈએ છીએ અને લોકોની વચ્ચે જે પણ અમે 10 વર્ષના શાસનમાં કર્યું છે એ શાસનને લઈ આજે અમે ફરીથી આશા રાખું છું કે અમારી કોંગ્રેસ પાર્ટીની બોદલી આવશે અને અમે ચૂંટાવાના છીએ. બધાય મોટી સંખ્યાની અંદર જે પણ અમારી બોર્ડ છે 18નું એમાં મોટાભાગે સભ્યો અમારા ચૂંટાવાના છે. જિલ્લા પંચાયતની સીટો 3 અમે કબજે કરવાના છે. રવિવારે જૂનાગઢમાં ડિસ્ટ્રિક્ટ વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. શહેરમાં ઝાંઝરડા રોડ ખાતે યથા આર્ટ એકેડમી દ્વારા કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. જનરલ સેક્રેટરી મયુર ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરાટે ચેમ્પિયનશિપમાં 110 જેટલા કરાટે પ્રેમી દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો. 42 જેટલી દીકરીઓ અને 68 જેટલા દીકરાઓએ અલગ અલગ કેટેગરી પ્રમાણે કરાટે ચેમ્પિયનશિપમાં પોતાનું કૌવત દેખાડ્યું હતું. આ તકે અધિકારી હિતેશ દિહોરા, સામાજિક કાર્યકર સુરેશભાઈ ટીમ્માણિયા, BRC વાઘમસિંહ વગેરેએ હાજરી આપી હતી. વિજેતા બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આગામી 21 માર્ચે જૂનાગઢ ખાતે સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ યોજાશે, જેમાં કરાટે ચેમ્પિયનો ભાગ લેશે, જેને સફળ બનાવવા માટે પ્રશાંત ચૌહાણ, કેવલ વાઘેલા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આજરોજ આપણે 5th કરાટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જૂનાગઢ જિલ્લાના 100 થી 125 જેટલા બાળકોએ પાર્ટિસિપેટ કરેલ છે. આ આયોજન સંશય કૃપાલ પરમાર દ્વારા તેમજ સંશય મયુરકુમાર ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતું, જેમાં DYDO સાહેબ હિતેશ વોરા તેમજ સામાજિક કાર્યકર્તા સુરેશભાઈ ટીમાણિયા તેમજ વિસાવદર BRC સાહેબે હાજરી આપેલ હતી. જૂનાગઢમાં મેઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો. મોઢ વણિક વિદ્યાર્થી ભવન ખાતે મોઢેશ્વરી માતાજીનું સ્થાપનાની બીજા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મોઢ માંડલિયા જ્ઞાતિ યુવક મંડળના પ્રમુખ હિતેશભાઈ ગઢિયા, ઉપપ્રમુખ ધીરેનભાઈ ગઢિયા અને મંત્રી અજય ગાંધીના માર્ગદર્શન હેઠળ પાટોત્સવ નિમિત્તે નવચંડી હવન અને અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 14 જેટલા યુગલોએ હવનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આજ રોજ તારીખ 28/2 ના રોજ મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ મોઢ બોર્ડિંગ જૂનાગઢ ખાતે ઉજવી રહ્યા છે.
તે કુળદેવી મોઢેશ્વરી માતાજીનું આજે મોટવણિક વિદ્યાર્થી ભવન ખાતે દ્વિતીય પાટોત્સવનું આયોજન કરેલ છે, જેમાં યુવક મંડળ આયોજિત છે. પાટોત્સવમાં નવચંડી હવનમાં 14 કપલે ભાગ લીધેલો છે. તેમજ જ્ઞાતિ સમાજના દરેક ઘરમાંથી લોકો પ્રસંગને આનંદથી માણેલ છે. પ્રમુખ શ્રી હિતેશભાઈ ગઢિયા, પ્રમુખ શ્રી ધીરેનભાઈ ગઢિયા, મંત્રી શ્રી અજયભાઈ, ખજાનચી શ્રી દિલીપભાઈ મહેતા તેમજ યુવક મંડળના કારોબારીના તમામ સભ્યોએ આ પ્રસંગને દીપાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપેલ છે. જૂનાગઢ વિસ્તારમાં આપઘાતના 2 બનાવ પોલીસ દફતરે નોંધાયા હતા. જાલણસરના પૂનમબેન અજયભાઈ વાઘેલાએ રવિવારે ગળા ફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. 35 વર્ષના પૂનમબેનના પતિ અજય વાઘેલાએ પોલીસને જણાવેલ કે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પત્ની પૂનમને મજૂરી કામ જવા સમજાવેલ, પરંતુ તેને માઠું લાગી આવતા તેણીએ આત્મહત્યા કરી લીધી હતી. આ જ પ્રમાણે જૂનાગઢના ખામધ્રોડ વિસ્તારમાં રહેતા યોગિતા બાબુભાઈ સિસોદિયાએ પણ ગળા ફાંસો ખાઈને મોતની સોળ તાણી લીધી હતી. મૃતક યોગિતાબેનના આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. વિશેષ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ. સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ. મજૂરી વધારવાની માંગ સાથે દાણાપીઠના મજૂરોની હડતાળ. અને ઈવનગરની ઘટનાને લઈને ચક્કાજામ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.